નમસ્કાર, ટીવી9 સાથે હું છું જિજ્ઞાસા। શું તમે સાંધાના દુખાવાથી પીડાઓ છો અથવા તો સાંધાનો દુખાવો છે કે કેમ એ પણ જો તમારે જાણવું હોય અને એ પાછળના કયા કારણો છે, એની સારવાર કઈ પ્રકારની હોય છે, તો આજે આ ખાસ એપિસોડ આપના માટે છે। આજે સંધિવા વિશે આપણે વાત કરવાના છીએ। સંધિવાના કેટલા પ્રકારો છે, એની સારવાર શું હોય છે અને લક્ષણો શું હોય છે, ખાસ એના માટે વાતચીત કરવા માટે અમારી સાથે ડોક્ટર જતીન વડોદરિયા જોડાઈ ચૂક્યા છે। ડોક્ટર જતીન, ટીવી9 માં આપનું ખૂબ સ્વાગત છે। નમસ્તે। નમસ્તે ડોક્ટર જતીન વડોદરિયાનો જો આપને ટૂંકમાં પરિચય કરાવું તો એડવાન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ સાબરમતી ખાતે ડાયરેક્ટર અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે ફરજ બજાવે છે। સરકારી મેડિકલ કોલેજ ભાવનગરમાંથી તેમણે MBBS અને MS પૂર્ણ કર્યું છે। ડોક્ટર જતીન વડોદરિયાએ 2014માં સિયોલ સાઉથ કોરિયામાંથી આર્થોપ્લાસ્ટી અને એડવાન્સ હિપ સર્જરીમાં તેમની ફેલોશિપ પૂર્ણ કરી છે। ડોક્ટરે 2014માં મેક્સ હોસ્પિટલ દિલ્હીમાંથી આર્થોપ્લાસ્ટીમાં તેમની ફેલોશિપ પૂર્ણ કરી છે। આ ફિલ્ડમાં તેમને 11 વર્ષનો અનુભવ છે અને તેમની પાસે જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, જટિલ ઈજા અને આર્થોસ્કોપિક સર્જરી કરવામાં તેમની પાસે કુશળતા રહેલી છે। ડોક્ટર જતીન, સૌથી પહેલો સવાલ તો એ જ છે કે સંધિવા શું છે અને આજકાલ સૌથી વધુ ઘૂંટણનો ઘસારો લોકોને જોવા મળતો હોય છે, તો એ શું છે અને શા માટે થતું હોય છે? નમસ્કાર દર્શક મિત્રો। સંધિવા અત્યારે સૌથી વધારે સંભળાતો એ આપણી એક કન્ડિશન કહી શકાય કે ઘસારો, જે ઘૂંટણનો ઘસારો રોજિંદી જીવન જરૂરિયાતની દૈનિક ક્રિયાઓમાં આપણે સંભળાતો હોય છે। તો હું તમને પહેલા ઘૂંટણ વિશે માહિતી આપીશ। શરીરમાં ઘૂંટણ આપણા જે બંને પગના વચ્ચેના જે સાંધાને ઘૂંટણ કહીએ છીએ, જે ઉપર થાપાનું હાડકું, નીચે પગનું હાડકું તથા ઢાંકણીના હાડકાથી બને છે, જેની વચ્ચે કાર્ટિલેજ હોય છે, ગાદી હોય છે અને લિગામેન્ટ્સ હોય છે, જે બેલેન્સિંગનું કામ કરે છે, જે આપણે આખી જિંદગી કોઈપણ દૈનિક ક્રિયાઓ, ચાલવું, ફરવું, દોડવું, બેસવું, કૂદવું, એ બધી જ ક્રિયાઓમાં ઘૂંટણ ઉપર જે લોડ પડતો હોય છે એ અટકાવે છે ને આપણે આપણી દૈનિક ક્રિયાઓ અથવા તો જીવન આપણે એના ઉપર જીવી શકીએ છીએ। પરંતુ ઉંમર પ્રમાણે 40 અથવા 50ની આજુબાજુ જેમ આપણા વાળ સફેદ થાય, જેમ મોતિયો આવે, એમ શરીરમાં ઘસારાની શરૂઆત થાય ત્યારે ઘૂંટણના જે કાર્ટિલેજ છે એ ડેમેજ થાય છે। જે નોર્મલ કાર્ટિલેજ પ્લાસ્ટિક જેવું હોય કે જે પોચું હોય, જેમાં સ્થિતિસ્થાપકતા હોય, એ બરડ થાય છે। જે ભગવાને અથવા કુદરતે જે ગાદી બનાવી છે, જે કુશનનું કામ કરે છે ઘૂંટણમાં, એ પણ બરડ થાય છે અને એમાં તિરાડ પડે છે, જેના કારણે તે ઘૂંટણને જે ઘસારો બચાવે છે અથવા તો અટકાવે છે એવું સ્થિતિસ્થાપક સાયનોવેલ પ્રવાહી બનવાનું બંધ થવાથી ઘૂંટણના કાર્ટિલેજ અને ગાદી ઘસાવાથી ઘૂંટણનો ઘસારો થાય છે અને જેના લીધે આપણી દૈનિક ક્રિયાઓ અટકી જાય છે અને એના કારણે જ આગળ જતા આપણી દૈનિક ક્રિયાઓ અટકે છે। ડોક્ટર જતીન, સાંધાના જે ઘસારા થતા હોય છે એ પાછળના કયા પરિબળો જવાબદાર છે? એવું તો શું થતું હોય છે જેને કારણે આ સમસ્યા ઉદ્ભવતી હોય છે? ઘૂંટણના ઘસારા થવાના ઘણા બધા કારણો છે, જેમાંથી મોસ્ટ કોમન ઘસારો અથવા તો આર્થરાઇટિસ જે કહીએ એના 4 મુખ્યત્વે કારણ હોય છે। સૌથી પહેલો છે જે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ અથવા તો સંધિવા અથવા તો ફરતોવા કહીએ, જેના લીધે પણ ઘૂંટણ વહેલો ઘસાય છે। બીજા ગાઉટ અથવા તો જેમાં યુરિક એસિડ વધી જવાથી ઘૂંટણના જે કાર્ટિલેજ ડેમેજ થાય છે એના લીધે પણ ઘસારો થાય છે। ત્રીજું પોસ્ટ ટ્રોમેટિક આર્થરાઇટિસ અથવા તો જેને સેકન્ડરી આર્થરાઇટિસ કહી શકીએ, કે ભૂતકાળમાં થાપાના અથવા તો પગના હાડકામાં ફ્રેક્ચર થવાથી ઘૂંટણની કાર્ટિલેજ અને ગાદીને ઈજા થઈ હોય અથવા તો લિગામેન્ટની ઈજા થઈ હોય અને એની યોગ્ય સારવાર ના કરવાથી એના પરિબળોના લીધે ઘૂંટણ વહેલો ઘસાઈ જાય, એના લીધે પણ ઘસારો થતો હોય છે। સૌથી મોસ્ટ કોમન આજની જીવનશૈલીમાં બેઠાડું જીવન અને વધુ પડતું વજન પણ એટલું જ જવાબદાર છે કે જે ઘૂંટણનો ઘસારો વધારે છે। અને સૌથી મોટું કારણ કે જ્યારે પણ ઘૂંટણ ઉપર કોઈક લોડ પડે છે અથવા તો કોઈ પણ ઇન્જરી થાય છે અને આપણે એની સારવાર યોગ્ય ટાઈમે, યોગ્ય સમયે, યોગ્ય રીતે નથી કરાવતા, એના કારણે હવેની જીવનશૈલીના લીધે ઘૂંટણનો ઘસારો નાની ઉંમરે પણ જોવા મળે છે। ડોક્ટર, જ્યારે પણ ઘૂંટણનો ઘસારો થવાની શરૂઆત થાય તો કઈ પ્રકારના લક્ષણો શરૂઆતમાં પણ દેખાતા હોય છે અને ત્યાર પછી જો દર્દીને ખ્યાલ આવી જાય કે આ ઘૂંટણનો જ ઘસારો છે તો પછી એ માટેનું નિદાન કેવી રીતે થતું હોય છે? ઘૂંટણનો ઘસારો થવાનું સૌથી પહેલું જ લક્ષણ હંમેશા પગમાં દુખાવાથી જ ચાલુ થાય છે। જ્યારે પણ નાની ઉંમરે 40 થી 45ની અરાઉન્ડ પેશન્ટની દર્દીની એક જ કમ્પ્લેન આવશે કે ક્યારેક ક્યારેક દુખાવો થાય છે, જે ઘૂંટણના ઘસારાની શરૂઆત છે। દર્દીની કમ્પ્લેનમાં નીચે બેસીને ઊભા થવામાં તકલીફ થાય છે, દાદરા ચડ ઉતર કરવામાં તકલીફ થાય છે તથા ઉભળક પગે બેસીને ઊભા થવામાં તકલીફ થાય છે। એની સાથે સાથે પગમાં સોજો આવે છે, પગ ભારે લાગે છે, દુખાવાની તકલીફ ધીરે ધીરે વધતી જાય છે અને ઘૂંટણનો જેમ ઘસારો વધતો જાય એમ પગ વાંકા પણ વળતા જાય છે। ધીરે ધીરે પગ વાંકા વળતા જવાથી દર્દીની હલનચલનની ક્રિયાઓ પણ ઓછી થતી જાય છે અને એના કારણે
દર્દી રોજિંદી જીવન અથવા તો એમના ધંધાકીય અને સામાજિક પ્રસંગોમાં અડચણરૂપ આવવાથી એની માનસિક અસર થાય છે અને દર્દીની ક્રિયાઓ ચાલવા ફરવાનું ઓછું થવાથી ડાયાબિટીસ અને બીપીની તકલીફો પણ વધતી જાય છે. અને જ્યારે પણ આવી રીતે દર્દી કોઈ પણ તકલીફ લઈને આવે છે ડોક્ટર પાસે, ત્યારે સૌથી પહેલું નિદાન આપણે સામાન્ય એક્સરે, પેશન્ટની તકલીફો અને ક્લિનિકલ એક્ઝામિનેશનથી કરી શકીએ કે હંમેશા પેશન્ટના દર્દીને તકલીફની દુખાવાની શરૂઆત અંદરના સાઈડના સાંધાથી જ થતી હોય છે. તેની સાથે એક્સરે કરાવવાથી ઘૂંટણની વચ્ચે જે ભગવાને ગાદી બનાવી હોય, જે ઘસાઈ જવાથી ગાદીની જગ્યા ઓછી થતી જાય છે, તે આપણે એક્સરે ઉપરથી સારી રીતે માર્ક કરી શકીએ છીએ. એની ઉપરાંત પણ કોઈ નાની ઉંમરમાં ઘસારો વધારે હોય પણ તકલીફ વધારે રહેતી હોય તો સીટી સ્કેન અને એમઆરઆઈ જેવી એમઆરઆઈ જેવી મોડાલિટીઝથી આપણે એનું પાકું નિદાન કરી શકીએ છીએ. ડોક્ટર, જ્યારે ઘૂંટણના ઘસારાની સારવારની વાત આવતી હોય છે એટલે મોટાભાગે ની રિપ્લેસમેન્ટ કોઈ પણ સજેસ્ટ કરતા હોય છે ડોક્ટર, તો એક્ઝેક્ટલી એ ની રિપ્લેસમેન્ટ સર્જરી છે એની પદ્ધતિ શું છે, કેવી રીતે કરવામાં આવે છે? રૂઢિચુસ્ત માન્યતા પ્રમાણે એવું માન્યતા હતી કે ઘૂંટણ નવો જે ઘસાઈ ગયો છે આખો બદલીને નવો જ નાખવામાં આવે છે, પણ એવું નથી હોતું. જેટલો પણ ભાગ ખરાબ થઈ ગયો છે, જે કાર્ટિલેજ ખરાબ થઈ ગઈ છે, જેને રિમૂવ કરીને ઉપરનું જે સુપરફિશિયલ લેયર છે એ જ કાઢવામાં આવે છે અને નવી ગાદી બેસાડવામાં આવે છે અને થાપાના તથા પગના જે હાડકાના નવા આવરણો સિમેન્ટથી ચોંટાડવામાં આવે છે અને જે કાર્ટિલેજ લોસ થયું હોય એના બદલે જે નવી મેટલની સરફેસ આવે છે એનાથી નવો સાંધો બને છે, જેને ની રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે, જેનાથી દર્દી પોતાની નવી ઘૂંટણના સાથે યોગ્ય જિંદગી અથવા તો સારી રીતે જિંદગી જીવી શકે છે. બિલકુલ. ડોક્ટર, એક તો ટોટલ ની રિપ્લેસમેન્ટ છે અને એક છે માઇક્રોપ્લાસ્ટી કે જેમાં અડધું ઘૂંટણ છે એ બદલવામાં આવે છે, તો આ બંનેમાં તફાવત શું છે ને એ કેવી રીતે થતું હોય છે? ઓકે, આ બહુ જ એક સરસ પ્રશ્ન છે. માઇક્રોપ્લાસ્ટી એ કદાચ ઘણા બધા દર્દીને નહીં ખબર હોય, પણ પહેલાના જે કન્ડિશન પ્રમાણે જ્યારે પણ ઘસારો થાય એટલે આપણા મનમાં અથવા તો ડોક્ટર એવું જ સલાહ આપતા હતા કે તમારો ઘૂંટણ ઘસાઈ ગયો છે અને તમારે ટોટલ ની રિપ્લેસમેન્ટની જરૂર છે. પણ હવે નાની ઉંમરે પણ ઘૂંટણનો ઘસારો એટલો જ જલ્દી થાય છે અથવા તો ભગવાને જે આપણા ઘૂંટણ બનાવ્યા છે એમાં 3 કમ્પાર્ટમેન્ટ હોય છે, જેને મીડિયલ કોન્ડાઇલ, લેટરલ કોન્ડાઇલ અને પટેલા ફિમોરલ જોઈન્ટ કહીએ છીએ, જેમાં અંદરનો સાંધો એટલે મીડિયલ ફિમોરલ કોન્ડાઇલ ઘસાવાની શરૂઆત હંમેશા પહેલા થાય છે. 50 થી 70% કેસીસ જે 40 થી 55 વર્ષની વચ્ચેના છે એવા દર્દીઓમાં હંમેશા અંદરનો સાંધો જ બગડેલો હોય છે, પણ એના લેટરલ કમ્પાર્ટમેન્ટ એટલે બહારનો સાંધો અથવા તો ઢાંકણીમાં ઘસારો એટલો હોતો નથી. તેની સાથે જે ભગવાને બેલેન્સિંગ કરતો લિગામેન્ટ બનાવ્યો છે એ પણ ઇન્ટેક હોય છે. એવા દર્દીમાં આપણે નોર્મલ નેચરલ ઘૂંટણ બચાવી શકીએ એના માટે અમે માઇક્રોપ્લાસ્ટીનું ઓપરેશન પેશન્ટને સલાહ આપતા હોઈએ છીએ. માઇક્રોપ્લાસ્ટીમાં થાપાના હાડકાનું જે ફીમર હાડકાનું જે કાર્ટિલેજ છે એની સાથે નીચે પગના હાડકાનું જે ટીબિયાનું કાર્ટિલેજ છે એને રિમૂવ કરીને ત્યાં નવું મેટલનું આવરણ મૂકતા હોય છે અને વચ્ચે હાઈલી ક્રોસલિંક પોલીની પ્લાસ્ટિકની ગાદી મૂકતા હોય છે, જેને માઇક્રોપ્લાસ્ટી કહીએ છીએ અથવા તો યુનિકોન્ડાઇલર ની આર્થ્રોપ્લાસ્ટી કહીએ છીએ, જેના હવેના પરિણામો ખૂબ જ સરસ હોય છે. પેશન્ટ બીજા જ દિવસથી ચાલી શકે છે, કોઈ જ સહારા વગર દહીંની ક્રિયાઓ એમની ઝડપમાં ચાલી શકે છે અને 2 જ દિવસમાં પેશન્ટને રજા મળી શકે છે. એટલે 50 થી 70% કેસીસ જેમાં આ પ્રક્રિયાની જરૂર છે અથવા તો માઇક્રોપ્લાસ્ટીની જરૂર છે એ ટોટલ ની રિપ્લેસમેન્ટ ટાળી શકે છે અને જેની પણ આવરદા 10 થી 15 વર્ષ હોય છે. એટલે નાની ઉંમરે જો 45 થી 50 વર્ષની વચ્ચે જો તકલીફ વધારે રહેતી હોય અને દવાઓ અથવા તો કોઈ ઇન્જેક્શનોથી અસર ના થતી હોય તો દર્દીએ માઇક્રોપ્લાસ્ટીની સલાહ લેવી જોઈએ અને એના વિશે વિચારીને એ ક્રિયામાં ટોટલ ની રિપ્લેસમેન્ટની 10-15 વર્ષની રાહ જોયા વગર યોગ્ય સમય યોગ્ય ઉંમરે એનું ઓપરેશન કરાવવાથી સફળતા મળે છે. ડોક્ટર, આપણે સંધિવા વિશે આગળ પણ અમારા વ્યુઅર સુધી માહિતી પહોંચાડીશું, પરંતુ હાલ એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. નવો એરિયલ વર્સિસ 100 જિદ્દીદાર ચેલેન્જ ઓન. 98 હળદર કાલનો સાંભાર ઇમ્પોસિબલ. હવે પોસિબલ. એરિયલના સ્ટેન હન્ટર્સ કાઢે 100 જિદ્દી ડાઘ એક વોશમાં. વાવ. એરિયલ 100 ડાઘ એક વોશ. અરે ક્યાં? મારો પહેલો પ્રેમ પાછો આવી ગયો છે. તું જ તો પહેલો પ્રેમ છે. વેલકમ બેક માય લવ. પહેલો પ્રેમ છે. તારા અંદાજ પર મારું દિલ બેકરાર છે. મારા પહેલા પ્રેમને નથી મળવું. ફરી આવી ગયો સૌનો પહેલો પ્રેમ. ધી આઇકોનિક હીરો પેશન પ્લસ. લગ્નને આજે 20 વર્ષ થઈ ગયા, પણ આ જાણે કાલની જ વાત લાગે છે.
મને એનિવર્સરી ગિફ્ટ જોઈએ. 20 વર્ષ રહી છું તમારી સાથે, બીજું શું જોઈએ? એક પ્રોમિસ કે આપણે હંમેશા એકબીજા માટે સ્ટ્રોંગ રહીશું. લો શેલ કેલ 500 જેમાં છે 4 ગ્લાસ દૂધ જેટલું કેલ્શિયમ અને વિટામિન D3 પણ, જે હાડકાં અને મસલ્સ સ્ટ્રોંગ રાખે, જેથી તમે રહો સ્ટ્રોંગ. શેલ કેલ 500 રહો શેલ કેલ સ્ટ્રોંગ આજે અને કાલે. વેલકમ બેક. આપણે વાત કરી રહ્યા છીએ સંધિવા વિશે અને એ જ વિશે ડોક્ટર પાસેથી આગળ માહિતી મેળવીએ. ડોક્ટર, જ્યારે આપણે સારવારની વાત કરીએ છીએ તો સમય જતા નવી નવી ટેકનોલોજી સારવારમાં પણ આવી છે. અત્યારે રોબોટિક સર્જરી બહુ ઉપયોગ થતી હોય છે, એટલે લોકોને મોટાભાગે એ જ કન્ફ્યુઝન હોય છે કે શું રોબોટ દ્વારા આ સર્જરી કરવામાં આવતી હોય છે, તો એ એક્ઝેક્ટલી શું હોય છે? અત્યારે વિશ્વમાં દરેક જગ્યાએ રોબોટ દરેક ફિલ્ડમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એવી જ રીતે મેડિકલ ફિલ્ડમાં પણ દરેક સર્જરીમાં રોબોટ્સનો ઉપયોગ થવામાં વધતો ગયો છે. પણ હા, ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં રોબોટ જ બધું ઓપરેશન કરે એવું નથી હોતું. એને અમારી સારી ભાષામાં રોબોટિક આસિસ્ટેડ સર્જરી કહી શકીએ, કે જેમાં રોબોટ સર્જનને ગાઈડ કરે છે કે જે આપણી નરી આંખે, માણસની આંખે અથવા તો જે કુશળ સર્જન એક ની રિપ્લેસમેન્ટમાં જે રિઝલ્ટ અથવા તો જે પરિણામ સરસ રીતે આપી શકતા હોય છે, એમાં 1 થી 2 mm નું જે પણ ડેમેજ આપણે કવર નથી કરી શકતા, અથવા તો જેનું અલાઇનમેન્ટ 1 થી 2 mm ના ડિફરન્સમાં આપણે 100% સચોટ રીતે કરવું હોય તો આપણને રોબોટ ગાઈડ કરી શકે છે. પણ હું એવું કહેવા માંગીશ કે અત્યારે ધારો કે 100 દર્દીને ઘૂંટણની રિપ્લેસમેન્ટની જરૂર પડતી હોય તો એમાંથી 95% દર્દી જો કોઈ કુશળ સર્જન પોતાની કુશળતાથી ઓપરેશન કરશે તો રોબોટિક સર્જરી જેટલું જ પરિણામ આપી શકે છે. હા, પણ બાકીના જે 5% કેસીસ એવા હોય છે કે જેમાં કોઈ જૂનું ફ્રેક્ચર છે અથવા તો પેશન્ટના પગ વધારે પડતા વળી ગયા છે, કોઈ જૂની બીમારીના લીધે ડિફોર્મિટી છે, એવા કેસીસમાં રોબોટ આપણને 100% સાચી ગાઈડ કરી શકે છે અને એનું પરિણામ જે સર્જન દ્વારા વિધાઉટ રોબોટ કરીએ એના કમ્પેરિઝનમાં ઘણું સારું આવી શકે છે. અને જે પણ દર્દી હોય છે કે જેમને સારવાર કરાવી છે તો એમના મનમાં પણ ઘણા બધા સવાલ હોય કે ક્યારે ઓપરેશન કરાવવું, શું ઓપરેશન કરાવ્યા પછી અમે પલાઠી વાળીને બેસી શકીશું કે નહીં, ઓપરેશન કર્યા પછી સફળ થશે કે નહીં, ક્યાં કરાવવું, કેવી રીતે કરાવવું, બહુ બધા સવાલ હોય છે. તો આ સવાલના જવાબમાં તમે શું કહેવા માંગશો? સૌથી પહેલા દર્દી હંમેશા જ્યારે પણ કોઈ પણ દર્દી કોઈ પણ ઓર્થોપેડિક સર્જન અથવા તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન પાસે આવશે ત્યારે કોઈ પણ જો ડોક્ટર એને સલાહ આપશે કે તમારો 4થા સ્ટેજનો ઘસારો આવી ગયો છે, હવે ઘૂંટણના રિપ્લેસમેન્ટની જરૂર છે, ત્યારે દર્દીના મનમાં હંમેશા સવાલ ઉદ્ભવતો હોય છે કે ડોક્ટર સાહેબે સલાહ આપી પણ મારે ક્યારે કરાવવું જોઈએ. હું કોઈ પણ દર્દી મારી પાસે આવશે તો હું જો એના એક્સરે જોઈને મને ખબર પડશે કે આ 4થા સ્ટેજનો ઘસારો છે જેમાં બીજા કોઈ વિકલ્પો બધા જ આપણે અપનાવી ચૂક્યા છે પણ કોઈ ફરક નથી પડતો, તો હું દર્દીને ની રિપ્લેસમેન્ટની સલાહ આપીશ. પણ દર્દી જો ની રિપ્લેસમેન્ટ કરાવવા માટે પોતાનું માર્ગદર્શન માંગશે તો હું એમ કહીશ કે જો અઠવાડિયામાં 3 થી 4 વાર કોઈ પેઇન કિલર લેવી પડે છે, કોઈ પણ તકલીફો જે પહેલા થતી હતી અથવા તો જેમ પોતાની જિંદગી પહેલા જીવતા હતા, ચાલવા ફરવા, દાદરા ઉતરવાનું, બધી જ ક્રિયાઓમાં રિસ્ટ્રિક્શન આવે છે અથવા તો અડચણ આવે છે, ખુરશીમાં બેસીને ઊભા થવામાં પણ તકલીફ થાય છે, 2 દાદરા ચડવામાં પણ તકલીફ થાય છે, તો એવા દર્દીએ ઉંમરને કોઈ જ લાગે વળગે નહીં પણ એમની જરૂરિયાત પ્રમાણે ડિસિઝન લઈ લેવું જોઈએ. બીજો હંમેશા ક્વેશ્ચન પેશન્ટ એમ પૂછે છે કે ભાઈ મારી ઉંમર 50-60 વર્ષ જ છે, 55-60 વર્ષ જ છે, તો હું જે ની રિપ્લેસમેન્ટ કરાવીશ એ કેટલું ચાલશે? નવી ટેકનોલોજી જેમ વધતી ગઈ છે એ જ રીતે છેલ્લા 20 વર્ષમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. જે પહેલા ઇમ્પ્લાન્ટ્સ મળતા હતા એમાં પણ ઘણી હાઈ ટેકનોલોજીકલ ડિફરન્સીસ આવ્યા છે, એમાં પણ ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. એટલે હવે 150 ડિગ્રી વળી શકે એવા સાંધા પણ મળતા થયા છે. વચ્ચેની જે પ્લાસ્ટિકની ગાદી આપણે ચેન્જ કરતા હોઈએ છીએ એમાં પણ હાઈલી ક્રોસલિંક પોલી વાપરીએ છીએ. પહેલા COCR અથવા તો ક્રોમિયમ કોબાલ્ટ મટીરિયલ જ વપરાતું હતું, હવે ટાઇટેનિયમ અથવા તો TIBA ના કોટિંગવાળા નવા સાંધા પણ આવ્યા છે કે જે પહેલા રૂટીન જે સાંધા 10-15 વર્ષ ચાલતા હતા હવે આરામથી 25-30 વર્ષ એનું આયુષ્ય આપણે ગણી શકીએ. એટલે નાની ઉંમરે પણ જો પેશન્ટને દર્દીને જરૂર પડે તો આપણે એનો ચોક્કસથી આપણે વિચારીને એનો લાભ લેવો જોઈએ. ત્રીજી વસ્તુ એ છે કે ઘણા પેશન્ટ પૂછતા હોય છે કે સાહેબ હું પલાઠી વાળીને બેસી શકું કે ઉભડક પગે બેસી શકું કે નહીં. આવા
ક્વેશ્ચન અથવા તો આવા પ્રશ્નો માટે હું એવું પેશન્ટને કહી શકીશ કે આપણે ઓપરેશન હંમેશા દર્દીની તકલીફો માટે અથવા તો જે ચાલવાની તકલીફો છે એના માટે કરાવીએ છીએ, તો પણ નવી ટેકનોલોજીના સાંધા સાથે પેશન્ટ ચોક્કસથી પલાઠી વાળીને બેસી શકે છે. અને ક્યારેક જરૂર પડે અને જો કોઈ પાતળા પેશન્ટ હોય તો ઉભડક પગે પણ બેસી શકાય છે. પણ મારી એવી સલાહ એવી પણ આપીશ કે આપણે કોઈ પણ મોંઘી તાટ ગાડી લઈએ અને જો બીજા દિવસથી ગામડાના ખરાબ રસ્તા ઉપર ચલાવીએ તો એ પણ બગડવાની જ છે. એટલે આ સાંધો પણ આપણે ગમે તેટલો સારો રાખીએ પણ જો વધારે પડતું પલાઠી વાળીને ઉભડક પગે બેસવામાં આવે તો એ પણ ઘસાવાનો જ છે, જેનું આયુષ્ય 25 થી 30 વર્ષ છે, 15 થી 20 વર્ષમાં ઘસાઈ શકે છે. એટલે દર્દીને હંમેશા અમે એવી સલાહ આપતા હોઈએ છીએ કે જરૂર પડે તો જ બેસવું, બાકી રોજ બરોજની ક્રિયાઓમાં હંમેશા નીચે બેસવાનું અથવા તો ઉભડક પગે બેસવાનું ટાળવું જોઈએ. બિલકુલ. અને કોઈ પણ દર્દી છે એકવાર ઓપરેશન કરાવે છે અને એ સફળ નથી થતું તો પછી શું એ બીજી વાર પણ ઓપરેશન કરાવી શકે છે? અને જો બીજી વાર કરાવી શકે તો પછી એ સફળ જ રહેશે એવું કહી શકાય? હા, રૂઢિચુસ્ત માન્યતા પ્રમાણે અત્યારે હવે એક્સેપ્ટન્સ વધી ગયો છે ની રિપ્લેસમેન્ટનો, પણ કદાચ આજથી 10 વર્ષ પહેલા પણ દર્દી હંમેશા એવું જ કહેતા હતા કે ભાઈ એકવાર ઓપરેશન કરાવીશું પછી બીજી વાર આપણે ઓપરેશન નથી કરાવી શકવાના. એટલે જ્યારે પણ તકલીફ વધારે હતી તો પણ એમને તકલીફ વધતી જાય, પગ વાંકા વળતા જાય, ચાલવા ફરવાની તકલીફ થાય ત્યારે પણ એમણે નતા કરાવતા. હવે એ જ કન્ડિશનમાં આપણી પાસે અત્યારે રિવિઝન ની રિપ્લેસમેન્ટની સગવડ પણ ઉપલબ્ધ છે. જેમ કે જેનો પણ સાંધો ઘસાઈ જાય છે તો એ સાંધો કાઢીને આપણે નવા રોટેટિંગ હિંજની અથવા તો કન્સ્ટન્ટ કોન્ડાઇલર ની કહી શકીએ અમારી ભાષામાં, એ સારી રીતે ઉપલબ્ધ છે. એટલે એનો ઓપ્શન છે જ. હા, ઘૂંટણ ઘસાઈ જાય અથવા તો જ્યારે પણ બીજી તકલીફ પડે તો 15-20 વર્ષ અથવા તો 25 વર્ષ પછી જ્યારે પણ જરૂર પડશે ત્યારે આપણે રિવિઝનની રિપ્લેસમેન્ટ કરાવી શકીશું. અને એ અત્યારે પણ ઉપલબ્ધ છે, પણ જેમ જેમ ટેકનોલોજી દિવસે ને દિવસે વધતી જાય છે તો હું દર્દીને એવી સલાહ આપીશ કે જો અત્યારે તમે એવું વિચારશો કે આપણે 15-20 વર્ષ પછી ઘસાઈ જશે, પણ એ જ વસ્તુ વિચારીએ તો અત્યારે જે ટેકનોલોજી સરસ ઉપલબ્ધ છે 15-20 વર્ષમાં એમાં પણ ઘણી ટેકનોલોજી સારી આવશે અને દરેક વસ્તુની ટ્રીટમેન્ટ ત્યારે પણ ઉપલબ્ધ હશે. અને એના માટે એ ભવિષ્ય વિચારીને અત્યારે એવું ડિસિઝન ના લઈ શકે કે ભવિષ્યમાં ફરીને કરાવવું પડશે તો અત્યારે નથી કરાવવું. એટલે મારી સલાહ એવી છે કે આપણે એનો વિચાર કર્યા વગર પણ રિવિઝનની રિપ્લેસમેન્ટ આવે તો પણ અત્યારે કરાવવું જોઈએ. બિલકુલ. ડોક્ટર જતીન અમારી સાથે જોડાયેલા છે. આપણે સંધિવા વિશે વાત કરી રહ્યા છીએ. થોડી જ વારમાં એક નાનકડા બ્રેક બાદ મળીએ છીએ. You're the heart, you're the light. When you're around, it just feels right. You're the party, you're the smile. When you're around, it just feels right. Drive the celebrations, drive it all tonight. You're the joy, you're the dream. Drive the Give your dreams the power and drive the celebrations forward at the Great Honda Fest. તમે લોકો પેઇન્ટિંગ કરવાથી પહેલા સવાલ નથી પૂછતા તો મારે આવવું પડે છે. હું છું સવાલિયા. શું પૂછ્યું? કવરેજ કેટલું છે? સર કવરેજ કેટલું છે? કવરેજ કેટલું છે? પૂછશો તો મળશે મેક્સિમમ કવરેજ. JSW પેઇન્ટ્સ પિક્સાના કવર મેક્સની સાથે, જે હવે છે મચ્છર ભગાડનાર પણ. JSW Paints. Think beautiful. રોહિત થઈ ગયા આઉટ. એટલે આ સીધા બ્રિસલ્સને છુપાયેલા જર્મ સુધી પહોંચવામાં મુશ્કેલી થાય છે. આ લો ઓરલ બી ક્રિસ ક્રોસ સેન્સિટિવ. આના ક્રિસ ક્રોસ એક્સ્ટ્રા સોફ્ટ બ્રિસલ્સ દરેક કોના સુધી જાય છે અને સીધા બ્રિસલ્સની તુલનામાં નરમાશથી જર્મ્સને હટાવે છે. ઓરલ બી અપનાવો, જર્મ્સના છક્કા છોડાવો. વેલકમ બેક. ડોક્ટર જતીન, આપણે સંધિવા વિશે વાત કરતા હતા અને એ જ વાતને આગળ વધારીએ. ડોક્ટર, આપણે સારવારની વાત કરી તો સારવારમાં કયા કયા વિકલ્પો છે? ઘૂંટણના ઘસારાના સારવારના વિકલ્પો આપણે એના સ્ટેજીસ પ્રમાણે આપણે કહી શકીએ છીએ. આ જે મેં મોડેલ બતાવ્યું છે જે ઘૂંટણના ઘસારાની શરૂઆતનું મોડેલ છે, જેને આપણે ગ્રેડ 1 અથવા તો ગ્રેડ 2 આર્થરાઇટિસ કહી શકીએ. જેમાં તમે જોઈ શકશો કે જે કુદરતે બનાવેલું કાર્ટિલેજ છે એમાં ડેમેજ થયેલો છે અને સૂક્ષ્મ ચાંદા પડ્યા છે અને એની સાથે જે કુદરતે બનાવેલી જે ગાદી છે એ ગાદી પણ ઘસાય છે અને એની સાથે અંદર બરડ થવાથી એમાં તિરાડ પડે છે. આવા સ્ટેજીસમાં હંમેશા દર્દી પહેલી વાર આપણે ડોક્ટરને મળવા આવે ત્યારે હંમેશા પહેલો પ્રયત્ન એવો હોય કે એક્સરેથી એની જાણ થાય. એક્સરેમાં રેડિયોલોજીકલ ડાયગ્નોસિસ કરતા ઘૂંટણના બંને સાંધા વચ્ચેની જે ગાદીની જગ્યા ઓછી દેખાય તેનાથી આપણે ડાયગ્નોસિસ કરી શકીએ કે દર્દીને બીજા અથવા ત્રીજા સ્ટેજનો ઘસારો છે.
આવા દર્દીને હંમેશા અમે દવાઓ અથવા તો કસરતની સલાહ આપતા હોય છે. કસરત કરવાથી આજુબાજુના સાંધાની આજુબાજુના મસલ અને લિગામેન્ટ મજબૂત થવાથી સાંધોનું આયુષ્ય આપણે લાંબુ કરી શકીએ છીએ અને જે ઘસારો વધતો અટકાવી શકીએ છીએ. એ જ દર્દીને જો આ જ તકલીફો ઘણી લાંબી ચાલે તો બીજા પ્રયત્નમાં અથવા તો 6 થી 8 મહિના પછી પણ જો દવા કસરતથી ઇમ્પ્રુવમેન્ટ ના આવતું હોય તો એની સાથે ઘૂંટણમાં જે કાર્ટિલેજ લોસ થયો છે એને રીજનરેટ કરવાનું અથવા તો રિપેર કરવાની દવાઓ પણ અમે સાથે આપતા હોય છે, જેમ કે કોલેજન, હાઇલ્યુરોનિક એસિડ, વિટામિન સી, રોઝિપ એક્સ્ટ્રેક્ટ અથવા તો કર્ક્યુમિના લોંગા. આ બધી જ દવાઓ થોડા ઘણા અંશે જે કાર્ટિલેજને ડેમેજ થયો છે, એટલે સાદી ભાષામાં કહી શકે કે જે રોડ સરસ હોય અને એની ઉપર ખાડા પડે તો જે ખાડા પૂરવાનું કામ જે આ દવાઓ કરી શકે છે. અને એ જ દવાથી પણ જો અસર ના થાય તો આવા સ્ટેજમાં છેલ્લા ઉપાય તરીકે દુખાવો ઓછો કરવાનું ઇન્જેક્શન આપી શકીએ છીએ. અને બીજું જે ભગવાને ઓઇલિંગ બનાવ્યું છે સાદી ભાષામાં, જેને હાઇલ્યુરોનિક એસિડનું ઇન્જેક્શન કહીએ છીએ, એ પણ આપતા હોવાથી એની સ્થિતિસ્થાપકતા આવે છે. ઓઇલિંગ ભરવાથી દર્દીને જે સ્ટીફનેસ અથવા દુખાવો ઓછો થાય છે, પણ હા એની આયુષ્ય અથવા તો એની અસર વર્ષથી 2 વર્ષ અથવા તો 6 મહિના રહેતી હોય છે, જેના પછી ફરીથીને આપવું પડી શકે છે. આ પછીના સ્ટેજમાં જ્યારે પણ તકલીફ વધતી જાય ત્યારે ઘૂંટણનો ચોથા સ્ટેજનો ઘસારો આવે છે. તેમાં તમે જોઈ શકશો કે જે કાર્ટિલેજ બનાવ્યું હતું, જે કાર્ટિલેજ દેખાતું એ ટોટલ લોસ થઈ ગયું છે અને નીચે ગુલાબી કલરનું હાડકું એક્સપોઝ થઈ ગયું છે. સેમ જે ઉપર થાપાનું હાડકું છે અને પગના નળાનું હાડકું છે, એ બંને એકબીજા સાથે અડવાથી પેશન્ટને સ્ટીફનેસ અથવા તો સાંધો જકડાઈ જાય, સોજો આવે, પાણી ભરાઈ જાય. અને આવા દર્દીના કેસીસમાં કોઈ પણ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ એટલે કે દવા, કસરત અથવા ઇન્જેક્શન લાગુ પડતું નથી. ત્યારે આપણે જ્યારે આવા દર્દીને કોઈ સર્જિકલ ઇન્ટરવેન્શન કરવાની જરૂર પડતી હોય છે. સર્જિકલ ઇન્ટરવેન્શન કરવાના પણ 3 પ્રકાર હોઈ શકે. એક છે જે ટોટલની રિપ્લેસમેન્ટ અને બીજી જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી. જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરીમાં જ્યારે પણ અડધો સાંધો બગડેલો હોય, જેને મીડિયલ કોન્ડાઇલ આર્થરાઇટિસ કહીએ છીએ, એવા દર્દીમાં કે જેમાં ગાદી ફાટેલી છે અને એની સાથે સાંધો ઘસાઈ ગયેલો છે, તો દૂરબીન વડે સાફસૂફી કરીને ગાદી રિપેર અથવા તો ગાદીને સાફસૂફી કરીને HTO એટલે કે પગ વાંકો વળ્યો હોય તો હાડકું તોડીને ત્યાં પ્લેટ બેસાડીને ઓપરેશન કરી શકતા હોઈએ છે, કે જેને જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી કહીએ છીએ, જે પહેલાના જમાનામાં વ્યાપક પ્રમાણે કરવામાં આવતી હતી. પણ હવે જ નવી ટેકનોલોજી જેમ આવતી જાય છે, માઇક્રોપ્લાસ્ટીનો આપણી પાસે ઓપ્શન ઉપલબ્ધ છે. તો માઇક્રોપ્લાસ્ટી કરીને મીડિયલ કોન્ડાઇલર, યુનિકોન્ડાઇલર આર્થ્રોપ્લાસ્ટી કરીને પણ સાંધો બચાવી શકીએ છીએ. પણ જો 3 કમ્પાર્ટમેન્ટ એટલે કે મીડિયલ કોન્ડાઇલ, લેટરલ કોન્ડાઇલ અને પટેલા એટલે ઢાંકણી પણ ઘસાઈ ગઈ હોય તો પછીનો ઉપાય દર્દી માટે ટોટલ ની રિપ્લેસમેન્ટ જ રહે છે, જેમાં કાર્ટિલેજ ડેમેજ થયેલો પોર્શન કાઢીને નવો સાંધો એટલે ટોટલ ની રિપ્લેસમેન્ટ કરવું પડે છે. ડોક્ટર, અમારા વ્યુઅર્સ માટે તમારો લાસ્ટ મેસેજ શું રહેશે? હું આજે સમાપન કરતા પહેલા એક ખાસ સંદેશ એટલો આપવા માંગીશ કે ઘૂંટણનો ઘસારો ઘણી જ અત્યારે દરેક દર્દીને અથવા તો દરેક વ્યક્તિને થતો તકલીફમાં સૌથી મોટો ભાગ ભજવે છે. અને એના જેમ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એવું કહી શકીએ, તો પ્રિવેન્શન માટે જ્યારે પણ નાની ઉંમરથી 30 થી 40 વર્ષમાં બેઠાડું જીવન જો આપણે વધારે પડતું જીવતા હોય અથવા તો યોગ્ય આઇસોમેટ્રિક કસરતો ના કરતા હોય તો દરેક દર્દી એની શરૂઆત કરવી જોઈએ. વોકિંગ અને સાયકલિંગ, સ્વિમિંગ આ 3 વસ્તુ ઘૂંટણના જે સ્વાસ્થ્ય માટે ઘણી જ જરૂરી છે. તેની સાથે વજન કાબૂમાં રાખવું જોઈએ. ઓબેસિટી અને જે જંક ફૂડ અથવા તો અત્યારના પોલ્યુટેડ એટમોસ્ફિયરના લીધે કોઈ પણ જંક ફૂડ ખાવામાં આવે તો પણ એ કાર્ટિલેજ ડેમેજ થવાની શક્યતા વધતી હોય છે, એ પણ ટાળવું જોઈએ. ત્રીજી વસ્તુ એવી કહી શકે કે જેટલી આપણે કસરતો સારી કરતા હોઈએ છીએ એટલો જ ઘૂંટણનો ઘસારો થવાની શક્યતા ઓછી હોય છે. અથવા તો આપણે એને 60 થી 65 વર્ષ સુધી ટાળી શકતા હોઈએ તો એ નિયમિત કસરત કરવાથી વજન પણ કાબૂમાં રહે છે અને તકલીફો આપણે મટાડી શકીએ છીએ. તેવી જ રીતે જ્યારે પણ કોઈ ઈજા થાય, ઘૂંટણની ઈજા થાય, ત્યારે જેમ ગાદી ફાટે છે અથવા તો લિગામેન્ટની ઈજા થાય છે અને આપણે એની યોગ્ય સમયે સારવાર આર્થ્રોસ્કોપિક દૂરબીનથી અથવા તો કન્ઝર્વેટિવ કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર પડે નાની ઉંમરે તો એ યોગ્ય સમયે કરાવવી જોઈએ. જો એ ના કરાવવામાં આવે તો જે ઘૂંટણની આયુષ્ય ઓછું થવાનું છે એટલે એ પણ જરૂરી છે. ત્રીજી વસ્તુ, જ્યારે પણ તમને ઘસારો થઈ ગયો છે તો એને ઇગ્નોર ના કરવો જોઈએ. જ્યારે પણ જે વસ્તુની જરૂર છે, જે તકલીફ છે એની ટ્રીટમેન્ટ યોગ્ય સમયે, યોગ્ય રીતે, યોગ્ય ડોક્ટર પાસે, યોગ્ય દવાઓથી અથવા તો કોઈ પણ અધર મોડાલિટીઝથી કરાવવી જોઈએ. અને હા, ઓપરેશનનો હાવ મનમાંથી ટાળવો જોઈએ.
એવું જરૂરી નથી કે તમારે છેલ્લા સ્ટેજનો ઘસારો હોય, તમારો પગ વાંકો વળી ગયો હોય તો પણ તમે એમ વિચારો કે ના ભાઈ હું ઓપરેશન છેલ્લે જ કરાવીશ. તો હું એવા દર્દીને એવી સલાહ આપીશ કે યોગ્ય સમયે ઓપરેશન કરાવવું જોઈએ. ઓપરેશન ના કરાવવાથી જ્યારે પણ દર્દી અમારી પાસે 75-80 વર્ષે સાવ પગ વાંકા વળીને વોકરથી અથવા તો વ્હીલચેરમાં આવે છે અને ત્યારે એવું દર્દી કહે છે કે સાહેબ હવે મને દોડતા કરો, ત્યારે કોઈ પણ ડોક્ટર દર્દીને એવું જ સલાહ આપશે કે ત્યારે યોગ્ય સમયે કરાયું હોય તો આપણે એની ફાસ્ટ રિકવરી અથવા તો સરસ રિઝલ્ટ આપી શકતા હોઈએ. એટલે દરેક દર્દીને હું એવી સલાહ આપીશ કે જો તમને તકલીફ હોય તો તમે યોગ્ય સમયે નજીકના તમારા ઓર્થોપેડિક સર્જનને મળો અને એની સાચી અને સારી ટ્રીટમેન્ટ કરાવો. અને હા, ઓપરેશનમાં જેમ જેમ નવી ટેકનોલોજી વધતી ગઈ છે એમ આપણી પાસે ઘણા સારા વિકલ્પો, ઘણા સારા ઇમ્પ્લાન્ટ્સ ઉપલબ્ધ છે. એટલે ભવિષ્યમાં બીજું ની રિપ્લેસમેન્ટ આવશે અથવા તો આ સાંધો પણ ઘસાઈ જશે અથવા તો હું નીચે નહીં બેસી શકું, મારી દૈનિક ક્રિયાઓ અટકાશે એવું વિચાર્યા વગર ઓપરેશનનું ડિસિઝન લઈને જરૂર પડે અથવા તો યોગ્ય સમય ઓપરેશન કરાવવું જરૂરી છે. થેન્ક યુ. ડોક્ટર જતીન, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આટલી સરસ ઇન્ફોર્મેશન અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા બદલ. થેન્ક યુ. નમસ્તે. થેન્ક યુ. તો આજના એપિસોડમાં તમને મજા આવી હશે ને ખાસ તો જે સંધિવાને લઈને કન્ફ્યુઝન હતું એ ઘણા દર્દીઓને દૂર થયું હશે કે એના કારણો કયા છે, લક્ષણો કેવા હોય છે ને ખાસ તો સારવાર કેવી છે અને શું સારવાર થઈ ગયા પછી પણ કોઈ તકલીફ પડે છે તો એ એટલી મોટી બાબત ના કહી શકાય. તમારે તાત્કાલિક કોઈ પણ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને એ સોલ્યુશન પણ એનું પણ મળી રહેશે. આવી જ માહિતી માટે આપ જોતા રહો TV9. બહાર સરસ મજાનું ઠંડુ